नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 296 जीवना કેટલા પ્રકારના પરિણામો હોય છે, કયા કયા? જો કે જીવના પ્રકાર નથી પૂછ્યા, જીવના પરિણામોના પ્રકાર પૂછ્યા ને જીવના પરિણામોના પ્રકારના કારણે જીવને અનેક પ્રકારો રૂપે જાણવામાં આવે છે। જેવા જેવા જીવના પરિણામ એવો એવો જીવનો એ પરિણામની સાથેનો એવો ભેદ। તો એ જીવના પરિણામ માં અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિ જીવને જેને આજ સુધી સમ્યક દર્શન આત્મજ્ઞાન પ્રગટ નથી થયું એવા જીવને બે પ્રકારના પરિણામોનો અનાદિકાળથી પરિચય છે। એ જે બે પ્રકારના પરિણામ છે એ પરિણામમાં એક અશુભ પરિણામ અને બીજો શુભ પરિણામ। અશુભ પરિણામ અને શુભ પરિણામ એનો પરિચય તો અનાદિનો છે, એટલે એના માટે બહુ વિશેષ સમજાવવાની જરૂર નથી। પણ જે ત્રીજો જે પરિણામ છે, જે પરિણામનું નામ છે શુદ્ધ પરિણામ, આ ત્રણ થયા। એટલે અશુભ પરિણામ, શુભ પરિણામ અને શુદ્ધ પરિણામ। કોઈ પર જીવને મારવાનો ભાવ તે અશુભ પરિણામ, પરજીવોની રક્ષા કરવાનો ભાવ તે શુભ પરિણામ અને પરજીવોને મારવા કે રક્ષા કરવાનો ભાવ ન આવે અને પોતાના આત્મ સ્વરૂપમાં લીનતા રૂપ જે ભાવ શુદ્ધોપયોગ એનું નામ છે શુદ્ધ પરિણામ। આ રીતે ત્રણ ભાવ ગયા છે, અશુભ ભાવ, શુભ ભાવ અને શુદ્ધ ભાવ। જે ભાવથી પાપ કર્મનો બંધ થાય છે તે અશુભ ભાવ, જે ભાવથી પુણ્ય કર્મનો બંધ થાય છે તે શુભ ભાવ અને જે ભાવથી કોઈ પણ કર્મનો બંધ થતો નથી અને અહીં સુધી કે પૂર્વકૃત કર્મ પણ નિર્જરા પામે છે એ ભાવનું નામ છે શુદ્ધ ભાવ। મોટા ભાગે જીવ પુણ્ય કરે છે એટલા માટે કરે છે કે પેલાના જે કરેલા પાપ છે એ પાપ કદાચ આ પુણ્ય કરીને ધોવાય છે। પહેલી વાત તો એ, એટલે જૈન દર્શનમાં આના ઉપર વિશેષ રૂપે જોર આપ્યું કે આપણા પેલા કરેલા પાપ એને ધોવા માટે હવે જો પુણ્ય કરીએ તો એ ધોવાનું નથી, એ બીજા પુણ્યના નવા કર્મ બંધાવાના છે, એમ નહીં। કારણ કે બંનેમાં પોતાના સ્વભાવમાં સ્થિરતા નથી, સ્વભાવની જાગૃતિ નથી। એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને ત્યાં તે બહાર ટોયલેટ છે, ટોયલેટ પણ ગયા જમીને, તો જમવાના તો પૈસા આપવા પડે અને ટોયલેટના પણ પૈસા આપવા પડે। એવું નથી કે હવે ત્યાં જમ્યા છીએ જે અંદર નાખ્યું હતું એ જ ત્યાં કાઢી નાખ્યું, એટલે જે કાઢી નાખ્યું હતું એ જ કાઢ્યું, એટલે કઈ આપવાનું જ નહીં, ધોવાઈ ગયું બધું, હિસાબ ચૂકતે થઈ ગયો। હિસાબ ચૂકતે નથી થતો, ડબલ હિસાબ લાગશે એમાં, કારણ કે પહેલાનું પણ બિલ એમાં જોડાશે અને પછીનું પણ બિલ એમાં જોડાશે।
એવી રીતે પેલા માનો કે પાપ કર્યા હો અને પછી ભાઈ પુણ્ય કરી નાખ્યા તો કે હિસાબ ચૂકતે થઈ ગયું, ઝીરો થઈ ગયું. ઝીરો ને તો ડબલ હિસાબ એમાં જોડાય છે. પાપના કર્મ પણ જોડાય છે અને પુણ્યના પણ એમાં જોડાય છે. એ ચૂકતે ન થઈ જાય. અને સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે પાપ અને પુણ્ય જે આપણે કહીએ છીએ એ કોને કહેવાય. કારણ કે ઘણી વખત આપણે હમણાં મેં તમને કહ્યું કે શુદ્ધ ભાવને સમજવાનો છે એને તો બહુ સૂક્ષ્મ રૂપે સમજશું, પણ શુદ્ધ ભાવ ઉપર બહુ વધારે પ્રવચન આપી નહીં શકાય. કારણ કે શુદ્ધ ભાવ તો અનુભવની વસ્તુ છે, પણ જે કઈ અનુભવની વસ્તુ નથી એ આ શુભ ભાવ ને અશુભ ભાવ, તો એના ઉપર હજી જેટલો ખુલાસો થઈ શકે એટલો કરીએ. અને એ જેટલો ખુલાસો થતો જશે એટલું શુદ્ધ ભાવનું સ્વરૂપ સમજાતું જશે. કારણ કે એવા પ્રકારની ક્રિયાને, એવા પ્રકારના ભાવોને આપણે શુભ ભાવ માની બેઠા છીએ કે જેના કારણે એ ભાવથી છૂટવાનો ક્યારેય વિકલ્પ પણ નથી ઉઠતો. ઉલટું એને તો ઉપાદેય બુદ્ધિથી, ધર્મ બુદ્ધિથી કરતા હોઈએ છીએ. એટલે જ મને બેને ગઈકાલે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. એમને પહેલી વાર આ વાત સાંભળી કે મને કહે કે મારે કે સમજવામાં ડૉક્ટર બેન મને કે ભૂલ તો નથી થઈ ને, કે અમે તો જ્યારે પણ કોઈ મહારાજ સાહેબ આવે તો એમ કે કઈ પૈસા તમે ન મૂકો પગમાં કે રીતે, તો એમ કે વિનય કેમ ન કર્યો? બધા એમ જ કે એટલે કે મારી કઈ ભૂલ નથી થતી ને વિનય કરવામાં, કે વિનય તો કરવો જોઈએ એટલે હું ભૂલ તો નથી કરતી, બરાબર કરી રહ્યા છો. આનું નામ વિનય હતું જ નહીં, આ તો અવિનય હતો. જે વસ્તુનો ત્યાગ કોઈ કરીને બેઠું હોય અને એના ઉપર તમે એ જ વસ્તુ ચડાવવા માંગો, આ મોટો અવિનય છે. પણ જો એમને એ એપ્લિકેશન હોય તમારે તો આવી રીતે વિનય કરવો જોઈએ, તો હવે સિક્કો લાગી ગયો એના ઉપર કે આખું ગુરુ છે, ગુરુ નથી. કારણ કે એમની તો દ્રષ્ટિ પણ આના તરફ ન જાય કે કોણ શું કરે છે. શાસ્ત્રમાં તો અહીંયા સુધી લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ મુનિરાજના ગળામાં ફૂલનો હાર પહેરાવે, ચપ્પલનો હાર નહીં, ફૂલનો હાર પહેરાવે, તો એ મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યો કહેવાય. ઉપસર્ગ એટલે કે મોટા મોટું ઘોર પાપ. સાધારણ વ્યક્તિને એક લાફો મારી દેવો એ વ્યક્તિ ઉપર આવેલો ઉપસર્ગ નહીં કહેવાય, પણ મુનિ ઉપર કોઈ જો આમ કરે તો એને ઉપસર્ગ કહેવાય. એ તો બહુ મોટામાં મોટું પાપ. હવે જે મુનિ ઉપર એક ફૂલનો હાર ન ચડાવે તો એમાં ઉપસર્ગ કહેવાય. આવો ઉપસર્ગ ભગવાન ઉપર લોકો કરે છે ફૂલના ઢગલા કરીને, અને લાગતું નથી, અને પાછું માને છે કે આ પાછું આંગીને બધું અને ધર્મ કર્યો. એટલે આ સમજવું બહુ જરૂરી છે કે કયો ભાવ અશુભ ભાવ છે, કયો શુભ ભાવ છે ને કયો શુદ્ધ ભાવ છે. ભલે ન છૂટે અશુભ ભાવ તો વાંધો નહીં, ચાલશે, પણ પેલા એટલું જાણે તો ખરું કે આ અશુભ ભાવ કહેવાય. આ ધર્મ નથી, આ ધર્મ નથી, ના પુણ્ય પણ નથી, આ શુભ ભાવ પણ નથી કે ભગવાનના ઉપર આ ફૂલ ચડાવી દેવા ને ભગવાન ઉપર આભૂષણો પહેરાવી દેવા, કે મહારાજ સાહેબના ચરણોમાં આવી ત્યાં મૂકી દેવા પૈસા ને એમ માની લેવું કે આ ગુરુનો વિનય. આ તો શુભ ભાવ પણ નથી, શુભ ભાવ પણ નથી. એટલા માટે કઈ વસ્તુ આપણે ચરણોમાં મૂકીએ તો એના માટે પણ એક વસ્તુ પણ કઈ હોય. કોઈ પણ વ્યક્તિને આપણે ગમે એવી ભેટ ગમે એમ કેમ નથી આપી દેતા, અને ત્યાં પણ આપણે કેટલી વિચાર કરીએ છીએ કે અહીંયા યોગ્ય છે કે યોગ્ય નથી. જેનો એને ત્યાગ કર્યો હોય એ જો આપણે એને આપીએ તો એ અંતરમાં આપણે આજે માનો કે તમે નોનવેજ નથી ખાતા, તમારે નોનવેજ નો ત્યાગ છે કે માંસાહાર હું ન જ કરું, અને તમારો જ કોઈ મિત્ર તમારા ઘરમાં માંસ વાળી કે કોઈ એવી ઈંડા વાળી કોઈ કેક તમને આપી દે, તમને કેવું લાગશે? કારણ કે તમે તો એનો ત્યાગ કરીને બેઠા છો, અને તો એ કોઈ આવું જણાવે. શું એ વ્યક્તિ આ તમારો વિનય કરી રહ્યો છે? આ તમને ભેટમાં કેક આપી ગયો એ તમારો વિનય કરે છે, અને જાણતો હોવા છતાં પણ કે તમારે આનો ત્યાગ છે.
તે છતાં પણ તમને આપી જાય. એ જાણતા હોવા છતાં કે ભગવાન તો આભૂષણ આ બધું છોડીને એ સાધુને મુનિ થયા હતા, અને તેમ છતાં પણ એ ભગવાનને આ જ વસ્તુ ત્યાં આપવા જવી એ ભગવાનનો વિનય નહીં, એ તો અવિનય છે, અનાદર કર્યો. એટલે એ ધર્મ તો નથી, પણ શુભ ભાવ પણ નથી. એ તો સાક્ષાત અશુભ ભાવ જ છે. આ ઉપસર્ગ વાળો ભાવ, આભૂષણ વાળો ભાવ, પરિગ્રહ ચડાવવા વાળો ભાવ. પંચમ કાળ મારે શાસ્ત્રમાં તો લખ્યું છે કે એ બગાડનારામાં પણ બગાડવા વાળા તો શ્રાવકો જ પાછા. કારણ કે આ જે આપ્યું ત્યારે આપણે પોતે જ એક્સપેક્ટેશન ઉભા કર્યા કે આજે 5 આપ્યા તો પછી 10 ને પછી 20 ને લાવ, 50 ને લાવ, પછી 1000 ને લાખ ને કરોડ, એમ આગળ વાત ચાલશે. એટલે પેલા શ્રાવક તો પેલા એ સ્વરૂપ સમજી લે કે ગુરુ કોને કહેવાય. કારણ કે જે પદ પર પોતે જવાનું છે, મુનિના પદ પર, તો એ પદ કેવું હોય એ પોતે તો આપણે જાણી લઈએ કે એ કેવા હોય, અને એમને 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 તેની જરૂર હોય, તેની જરૂર ન હોય ને એ પોતે હાથ લગાવે નહીં, હાથ લગાવે નહીં. પછી હાથ ન લગાવે, પૈસાને હાથ ન લગાવે. પણ શાસ્ત્રમાં તો એ સુધી લખ્યું છે કે પૈસા ભૂતકાળમાં જે દુકાનદારી કરી છે ને એ યાદ પણ આવે કે કેટલાનો વેપાર ક્યારે થતો, કોને ચૂકવ્યા હતા, આ યાદ પણ આવી જાય તો એનું પ્રતિક્રમણ કરવું પડે કે આ ભૂલ થઈ, કે આવો વિકલ્પ આ પણ કેમ વિચારમાં પણ કેમ આવ્યું. એ પૈસો અત્યારે તો દીક્ષા લઈ લીધી છે, પણ પેલા વેપાર કરેલાનો પૈસાનો જો વિચાર આવે તો એનું પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે મુનિ દશા માટે આ વિચાર યોગ્ય નથી, આ અપરાધ છે. તો વિચાર કરો કે જે આ કેમ હાથ લગાવે, આ કેમ વિકલ્પ કરે. મને એક મારા સાહેબે ચેક આપ્યો, તમારે હાથ તો લગાડાય નહીં, તો કે પૈસાને હાથ ન લગાડાય, ચેક તો ચાલે. આ ક્યાં કેશ છે? અમારે લખ્યું પૈસાને હાથ ન લગાડાય, ચેક, ડીડી, ટ્રાવેલર ચેક, આ બધું પછી ચાલે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એ ચાલે, પૈસાને હાથ નહીં લગાડવાનો એવું લખ્યું. અને એમાં બાકી વિકલ્પ તો બધા આના નાના. એટલા માટે કયો ભાવ પાપનો, કયો ભાવ એને 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 શુભ ભાવ માનીને એ પાપમાં ન પ્રવર્તાય એટલે પહેલા બતાવ્યું. જે અશુભ ને શુભ માની બેઠા છે એ ક્યારેક અશુભ ને શુદ્ધ પણ માની બેસે. શુદ્ધ માની બેસે એટલે કે જે પાપના ભાવને પુણ્ય માને છે તો એ પાપને પછી ધર્મે માને કે આ ધર્મનું કામ કર્યું. તો હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, આ 5 પ્રકારના પાપના ભાવ, એ ભાવ એ અશુભ ભાવ છે. અને શુદ્ધા દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, ઉપવાસ આ બધા ભાવ અને હું ભગવાન આત્મા છું એવું જે શાસ્ત્ર, એવું જે વાંચન, એવું જે વિચાર, એવો જે ભાવની કેટેગરી છે. હું ભગવાન આત્મા છું એ શુભ ભાવમાં આવે. નિર્વિકલ્પ અનુભૂતિના આગલા સમયનો જે પરિણામ છે તે શુભ ભાવ છે. હું આત્મા, હું આત્મા, હું આત્મા, એ શુદ્ધ ભાવ નથી, એ ધર્મ નથી, એ કર્મ છે. કારણ કે એનાથી પણ પુણ્ય બંધાશે, એ ધર્મ નથી થતો. કારણ કે ધ્યાન જે પડે એ આત્મા, આત્મામાં સ્થિર થયો, અભેદ થયો, એ અભેદતાનો અનુભવ થયો, ત્યારથી ત્યારે એ શુદ્ધ ભાવ થયો. પણ એના આગલા સમય સુધી પણ એ શુભ ભાવ છે. ભલે એ વાયર આટલો દૂર હોય, આટલો દૂર હોય, આટલો દૂર પડે, અડે નહીં ત્યાં સુધી એ બલ્બ ચાલુ ન થાય, તો એ વાયર જ્યારે જોડાય તો આટલો પણ દૂર છે ત્યાં સુધી એ નથી ચાલુ થતો, ત્યાં સુધી દૂરી તો દૂરી છે. એ શુદ્ધ ભાવ નથી તે, એ શુભ ભાવ જ છે. જયારે એ સ્પર્શ થાય કે હું ભગવાન આત્મા એવો જયારે અનુભવ થાય, એ અનુભવ થતા ત્યારે પછી
આ છૂટી આ ત્યારે પછી આ શુભ ભાવ છૂટ્યો ને શુદ્ધ ભાવ પ્રગટ્યો. શુભ છૂટે તો શુદ્ધ આવે. હા, નીચેનું પગથિયું છૂટ્યા વગર ઉપરનું પગથિયું આવે કેવી રીતે? પણ એ નીચેનું પગથિયું જે છે એ નીચેનું પગથિયું એ આ બીજું પગથિયું જે શુભ ભાવ વાળું પગથિયું આ અશુભનું જ એક બીજું રૂપ છે. બીજું કશું જ નથી, અશુભનું જ એક રૂપ છે. બીજું રૂપ એટલા માટે કારણ કે પેલા કમાણી કરવાની ઈચ્છા થતી હતી, કમાવા છે કરોડો કમાવા છે બહુ કમાવા છે. હવે તો દાન જ આપવું છે, દાન આપવું છે. કેટલું? ઓછું નહીં, બહુ દાન આપવું છે, બહુ વધારે દાન આપવું છે. આજે વધારે દાન આપવાનો જેને ભાવ આવે છે ને, બહુ વધારે દાન આપવું છે, એ વધારે કમાણી કરવાનું જ બીજું રૂપ છે. કારણ કે એને અંદરમાં પોતાનાથી એટલો અસંતુષ્ટ છે, પોતાના ત્રિકાળી ભગવાન આત્માથી એટલો અસંતુષ્ટ છે કે એને હજી વધારે પછી એ કમાણી કે દાન બે રૂપ અલગ અલગ છે, બાકી છે તો એક જ. એને અસંતોષ છે, અસંતોષ જ બતાવે છે કે દાને ઓછું નહીં, હજી વધારે આપવું છે. પેલી જે કમાવા વાળી વધારે વાળો જે ભાવ હતો એને એ જ ભાવ અહીંયા વધારે વાળો ત્યાં ગયો. એટલે વધારે જે છે વધારે એ દુઃખની નિશાની છે. આજે વધારે વાળો જે ભાવ, હા, પોતાની પૂર્ણતામાં એ સંતુષ્ટ નથી. એટલે જ તે કોઈ હજી આટલો દૂર ગયો તો આટલામાં સંતુષ્ટ હોય તો એટલો દૂર ન જાત. પણ જે એટલો સંતુષ્ટ નથી એટલું જ એટલે એને વધારે દાન આપવા જવું છે. જેટલું બને એટલું વધારે આપવું. અને જે આવો ભાવ કરતું હોય કે વધારે દાન બહુ આ મંદિરમાં બહુ વધારે દાન આપતો હોય, એના માટે કોઈ જો એમ કહી દે કે આ અધર્મી છે અને મોટો અધર્મી છે, સ્વીકાર નહીં કરે કોઈ. પણ આ ધર્મ જે અત્યારે અહીંયા ગુરુદેવે જે બતાવ્યો એ આ ધર્મ છે કે ખાલી તમે નથી, તો એક જ છે કે સ્વભાવથી જે અસંતુષ્ટ છે એ પરમાં, બે પર છે. કમાણી કરવામાં પણ જવું છે પરમાં, દાન આપવા જવું છે પરમાં. હજી કમાણીમાં એટલા વિકલ્પોની જાળો નથી ઊભી થતી જેટલી આપવામાં, દાનમાં થાય છે. કારણ કે કમાણી કરવામાં ક્યાંથી લઉં, અહીંથી લઉં, ક્યાંયથી નહીં, જ્યાંથી આવવું હોય ત્યાં આવવા દો, બસ. કોઈ વિકલ્પ નતો. પણ દાનમાં આ નહીં વાપરે તો પછી આને આમ શું કર્યું? એ કેટલા વિકલ્પો દાનમાં છે જે કમાન્ડ આવે એમાં એટલા વિકલ્પ જ થતા કે ક્યાંથી લઉં, ક્યાં લાવ, જે અહીંથી આવવા દો, વાંધો નહીં. પણ આપવા તો અહીંયા આપું કે અહીંયા આપું, એ આપવામાં વિકલ્પો વધારે લેવા કરતા. એટલે ઓલું પાપના ભાવ કરતા આ પુણ્યનો ભાવ એ વધારે ડુબાવનારો છે, આત્માના સ્વભાવથી દૂર લઈ જનારો છે. હા, એ બધા વિકલ્પો છે ત્યાં. માનની લાલસા તો અહીંયા હતી, પણ આજે વિકલ્પો કે દાન માટે તો શાસ્ત્રમાં વાંચ્યું કે ભાઈ તમારે ત્યાગ કરવો હોય તો કઈ જોવાની જરૂર નથી, કે આ વસ્તુ અહીંયા છોડી નીકળી ગયા, પછી કોણ વાપરશે શું કરશે કઈ. પણ દાનમાં તો જોવું જોઈએ કે ભાઈ તમને દાન આપ્યું છે એનું શું થયું, ઉપયોગ કર્યો કે ન કર્યો, ક્યાં કર્યો, કેટલો કર્યો, કઈ હિસાબ. એ બધું એને શાસ્ત્રમાં છે કે ભાઈ તમે દાનમાં આ બધું હોય, વિકલ્પ જે ઉઠે પણ ઉઠે, ત્યાગમાં ન ઉઠે. પણ જો એ વિકલ્પ ઉઠે પણ એ વિકલ્પમાં એટલો ઊંડો વાંચીને જ પછી ઊંડો તો થાય. એ જોઈતું હતું પાછું, કારણ કે ડૂબી નતું રહેવું તો એમ જ છે પાછું પરમાં. અને પાછું ત્યાં નામ પણ જોઈતું હતું. નામ તો ત્યાં કરોડપતિમાં પણ જોઈતું હતું, પણ ત્યાં નામ મળતું નતું. ત્યાં કેવી રીતે નામ મળે ખબર કેમ પડે? એક ફ્લેટમાં બધા કરોડપતિ રહે છે, કોણ પૈસા લાગે? બધા પૈસા લાગે. પણ એ ખબર આના કારણે પડે, આમ ખબર ન પડે. કારણ કે બેંકના એકાઉન્ટના સ્ટેટમેન્ટ કોણ ચોંટાડે છે બહાર? પણ આ થઈ શકે, આ થઈ શકે. સ્ટેટમેન્ટ બોર્ડ પર, હા, ત્યાં સ્ટેટમેન્ટ ત્યાં બોર્ડ પર લાગે. એક વ્યક્તિએ મને કીધું કે મારે તમે 5 કરોડ રૂપિયા આપવા છે તમારા આશ્રમમાં,
અને મારું નામ જોઈએ. મેં એને કીધું તમારું નામ જોઈએ, તમારે ખરેખર દાન નથી આપવું, 5 કરોડ રૂપિયાનું નામ જોઈએ ને. તમે 5 કરોડ જે આપશો એ ચેકથી આપશો કે રોકડા? કે રોકડા. એટલે મેં કીધું કે એ રોકડા એટલે ત્યાં તમારા નામ પર તો નથી ને, બેંકના ખાતામાં તમારા નામ પર, એ વ્હાઈટના, બેંકના અંદર હોય તો તમારા નામ વ્હાઈટના, આ તો બ્લેકના ને. આને તમારા નામ પર કરવા છે ને, કે 5 કરોડ આપીને તમારા નામ પર. આ બ્લેકના વ્હાઈટના કરવા માટે તમે દાનમાં આપો છો. બ્લેકનો પૈસો કેમ વ્હાઈટનો કરવો, કેમ આપણા નામે? આ ઉત્તમ સાધન લાગ્યું કે દાન આપો મંદિરોમાં અને નામ લગાવી દો, આપણા નામનું થઈ ગયું. આ નહીં કરો ભલે. આ જે ભાવ જે છે અંદર છુપી વાસના એવી પડી છે. ઘણી વખત મને પેલા ખબર નથી રહેતી, ચર્ચમાં જયારે હું પ્રવચન આપતો ત્યારે સાઉથ એશિયામાં બધે એ ખબર નથી કે આ પાછળ હાથ કેમ કરી જાય પાછળ. ત્યારે પણ એક થેલી ફેરવે કે ચર્ચમાં પ્રવચન પૂરું થાય પછી થેલી ફેરવી એકની પાસે જાય એવી રીતે, અને બધાના પોતાના પર્સમાંથી જે કંઈ પણ એવી રીતે નામ આપવું એ આપે. પણ જયારે આપે આ જમણા હાથે આપે ત્યારે ડાબો હાથ પાછળ આપે બધા. પછી મને ખબર પડી જયારે પૂછ્યું કે જમણા હાથે આપ્યું હોય તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ એટલા માટે આ પાછળ હાથ રાખે. ભાવ એટલો ઊંડો મને એટલું લાગ્યું કે જો ખરેખર અંદરથી આવો ભાવ કોઈ જીવનો હોય તો ખરેખર એક સારું પામે, તો પછી એ શુભ ભાવ કહેવાય છે. તો શુભ ભાવ કહેવાય કે આ ભાવ હોય કે કોઈને ખબર ન પડે, એટલે પ્રસિદ્ધિનો ભાવ ન હોય, ખ્યાતિનો ભાવ ન હોય, એ બ્લેકના ને વ્હાઈટના કરવાનો ભાવ ન હોય. અશુભ ભાવ એ પાપનો. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આ બધા ભાવ શુભ ભાવ. પણ અશુભ ભાવ ને શુભ ભાવ આ બંને ભાવને અજ્ઞાની ભેદ રૂપે માને છે, અને એટલા માટે જ તે ભેદ તો એને જોઈએ છે. એટલે આ અશુભ ભાવ અને આ જુદા. આ જે શુદ્ધ ભાવ જે હતો ત્યાં પહોંચ્યો જ નહીં, કારણ કે ભેદ તો પડી ગયો છે. તો અહીંયા સુધી કોણ પહોંચે છે? આ બેને એક કેટેગરીમાં રાખે કે આ બંને જે છે એ કર્મ બંધાવનારા છે. લોખંડની હાથ કાઢીને સોનાની હાથ કાઢી. અશુભ ભાવ એ શું છે? પાપના ભાવ એ લોખંડની હાથ કાઢી, ને પુણ્યના ભાવ જે છે એ સોનાની હાથ કાઢી. બે બાંધનારી છે. અને ખાસ વિશેષતા તો એ છે કે લોખંડની હાથ કાઢી વાળાને તો હાથ કાઢી લાગે એટલે ક્યારેક છૂટવાનો પણ વિચાર આવે, પણ આને તો આભૂષણ લાગે છે. સોનાની હાથ કાઢી લાગે છૂટવાનો ભાવે નથી આવતો. પેલા પાપીને તો એ લાગે ક્યારે છૂટવું. આ પુણ્યશાળી ન લાગે કે ક્યારે પુણ્ય છોડવું. એને તો આભૂષણ જેવું લાગે છે, પોતાની શોભા લાગે છે કે આવા ભાવ ઊંચી દિશા લાગે છે. પુણ્ય અને પાપ બંને અલગ અલગ રૂપ લઈને આવે છે, પણ બંને અલગ અલગ રૂપ લઈને આવે છે, પણ બંને છે એક જાતિના ચમારના દીકરા. એક મોટો બ્રાહ્મણ ને ત્યાં, એક થયો ચમાર ને ત્યાં, ચમારના ત્યાં. ખાસ શબ્દ શું વાપર્યો ખબર છે? જોડકા દીકરા એમ શબ્દ વાપર્યો છે. ખાસ જોડકા ઉપર, એમ નહીં કે એક પેલા થયો ને એક પછી. અને અહીંયા જે કોઈ ટ્વિન્સ કોઈને થાય તો ટ્વિન્સમાં પણ હજી કઈક સેકન્ડ નો તો ફરક હોય કે અમુક સેકન્ડ પહેલા, અમુક સેકન્ડ પછી, મિનિટ પહેલા, મિનિટ પછી. આ તો એક સાથે પાછા બતાવ્યા છે. એમાં સમય ભેદ પણ નહીં. એક જાતિના બતાવ્યા, એક જાતિના એક સાથે થતા આ ભાવ પણ બે. એક શુભ રૂપ છે, એક અશુભ રૂપ છે, પણ ભાઈ છે તો કર્મની જાતિના છે. પેલું હાથીનું કીધું ને, હાથીને ઉભી રાખે. હાથીને સર્કસમાં કામ કરાવવા માટે પેલા સામે હાથની ઉભી રાખે, ખાડો કરે, ખાડા ઉપર ઘાસ નાખી દે, પાથરી દે ઉપર, એટલે હાથી ઉપર દૂરથી આવે, હાથની પાસે જાય ને સીધો ખાડામાં પડે. અને થોડા દિવસ સુધી ખાવાનું આપે નહીં, અને સર્કસનો એક માણસ અંદર પડે ને એટલો મારે હાથીને, એટલો મારે, મારી મારીને અધુમો કરી નાખે. બહુ મારે માણસ અંદર પડી. પછી બીજો માણસ સર્કસ વાળો, પેલો સર્કસ વાળો તો બીજો સર્કસ વાળો અંદર પડે, એ એને કંપાળે, એને ખાવાનું આપે,
એ સારી જ રાખે. પછી એ જેમ કે હાથી બધું કરે, કારણ કે હાથીને એમ લાગે આ કેટલો સારો છે, અને પેલો તો જો મને મારતો હતો. એને ખબર નથી આ બે એક જ જાતિના છે, ખાલી રૂપ અલગ અલગ લઈને આવ્યા છે. આ કામ કરાવવું તો આવી રીતે કરે. બેનું ઇન્ટેન્શન તો એક જ છે, ક્યાં બાંધવાનો છે સરકતમાં, બંધન જ છે બેના પર્પઝ. તો આ છે કે પાપ જે છે એ પાપના કર્મ આપણને લાગે ના આ તો બહુ ખરાબ, આ બહુ ખરાબ, અને પુણ્ય બહુ સારું લાગે છે, પણ રૂપ એનું અલગ છે. પાપ પણ કર્મની ક્વોલિટીનું છે અને પુણ્ય પણ કર્મની ક્વોલિટીનું છે. બે ધર્મ નથી. આ પાપ અને પુણ્યથી જુદો એવો કઈ ધર્મ છે જેને અજ્ઞાનીએ આજ સુધી અનુભવ્યો નથી. જે આ સમજાય તો એમ ખબર પડશે કે ખરેખર ક્યાં કીચડમાં બેઠા છીએ, આ પરમાં ક્યાં બેઠા છીએ. પછી કોઈ પણ કીચડ હોય, કોઈ પણ કચરો હોય, કચરામાં ભેદ નથી પાડવાનો. કચરા પેટીમાં તો બધો કચરો, કોઈ ભેદ નહીં પાડવાનો, બધું પર છે પર. મૂવીમાં પણ પિક્ચરમાં એવું આવતું હોય છે ને, હીરો વિલન નું, કે વિલન છે હિરોઈન ને આગ લગાડે છે, છંછેડે છે, ત્યાં એટલી વારમાં ત્યાં પાછળથી હીરો આવી ગયો, એને જબરદસ્તી કરતો હતો, એને હાથ લગાવતો તો સ્પર્શ કરતો કે પાછળ હીરો આવીને તરત સીધો વિલન ને એટલો માર્યો, વિલન ભાગી ગયો. પછી હિરોઈન કીધું આવી જાય પાછળ દેશ. તો એ શું કરવાનું છે? હીરો એ જ કરવાનું છે, પેલો વિલન કરવાનો હતો, ખાલી રૂપ બીજું લઈને આવ્યો છે હીરો નું રૂપ, પણ કામ તો એ જ કરવાનું છે જે વિલને કર્યું હતું. બેના રૂપ અલગ અલગ લાગે છે, એક તો હીરો લાગે છે, એક વિલન લાગે છે, બે વિલન જ છે. પેલું પુણ્ય થોડું આપણને પંપાળે એવું લાગે છે કે જો આપણને કઈ ખાવા પીવાનું આપે છે, ઘર આપે છે, પૈસા આપે, ગાડી પંપાળે છે, સંજોગ આપે છે, એટલે આપણને ગમે છે. પણ જેને ખરેખર પુણ્યના ઉદયમાં 5 ઇન્દ્રિયના ભોગમાં સુખની માન્યતા એટલી થયેલી હોય, એ જીવને જ પુણ્ય ગમે, નહીં તો પુણ્ય ન ગમે. પુણ્યની રુચિ એવા જીવને હોય જેને સ્વર્ગના સુખની ઈચ્છા હોય. બાકી જેને એમ માન્યું કે બંધન ન જોઈએ તો પછી એને પુણ્ય પણ ન જોઈએ. પાપ ના કરે તો પુણ્ય પર શું કામ કરે? કારણ કે એને જાણ્યું કે પાપ બંધન છે તો પુણ્ય પણ બંધન છે. પાપ ભટકાવનારું છે, દુઃખી કરનારું છે, તો પુણ્ય પણ ક્યાં સુખી કરનાર છે? કે સ્વર્ગના સુખ તો દુઃખ છે. સ્વર્ગના સુખ તો દુઃખ છે. જેટલું વધારે છે કે વધારે છે એટલે વધારે દુઃખ છે. વધારે છે એટલે જ વધારે દુઃખ છે. ચક્રવર્તી માટે સુખી કે વધારે છે, વધારે ચક્રવર્તી એમ નહીં, વધારે ભોગવે છે. એ 6 ખંડનું રાજ્ય ભોગવે છે, 96,000 રાણીને ભોગવે છે, એમના સુખની નહીં દુઃખની નિશાની છે. કારણ કે વધારે રોટલી કોણ ખાય? જે વધારે ભૂખ્યો હોય. વધારે ભૂખ્યો હોય, 2 રોટલી પેટ ભરાઈ ગયું, બસ એને ઓછી ભૂખ હતી. 5 ખાધી વધારે ભૂખ હતી, 10 ખાધી એને વધારે ભૂખ હતી. તો જે ઓછો દુઃખી હોય એ ઓછો ભોગને ભોગવે છે જીવ શું કામ? દુઃખને દૂર કરવા માટે, સુખી થવા માટે. પણ જેનું દુઃખ ઓછું હોય તો એ 2 રોટલીમાં તેનું પેટ ભરાઈ જાય. જેને વધારે અંદરમાં એટલો દુઃખી હોય એ વધારે ભોગને ભોગવે છે એ દુઃખને દૂર કરવા માટે. એટલે જે વધારે ભોગવનારા તો વધારે દુઃખી છે, જે આપણે માનતા હોય કે વધારે સુખી છે. પણ જ્યાં અંદરમાં જ અજ્ઞાનનો કચરો ભરેલો હોય ત્યાં બધું ઊંધું જ દેખાય. ચલો દુઃખી વધારે હોય એ વધારે સુખી દેખાય, અને જે સુખનો અતિન્દ્રિય સુખનો આનંદ ભોગવવા વાળા એવા ભાવલિંગી મુનિરાજ એ બિચારા દેખાય કે બિચારા જોને કેવા કષ્ટ ભોગવે છે, કેવું દુઃખ ભોગવે, એ સુખ ભોગવતા હોય. આ અજ્ઞાનનો આ પ્રભાવ છે. અજ્ઞાનના કારણે એને ઊંધું દેખાય છે. અને ચક્રવર્તીને તો એનાથી એટલે ફેસિલિટી પણ એવી મળી બધી. ચક્રવર્તીની પટરાણીને માસિક ધર્મ પણ ન થાય ને એની પટરાણીને પ્રસૂતિ પણ ન થાય. આ નિયમ છે.
તો એનું કારણ પણ આ છે કે જો માસિક ધર્મ થાય અને પ્રસૂતિ થાય તો એ એટલા ટાઈમ માટે ચક્રવર્તીનો ભોગ બંધ રહે, પણ એનો તો પુણ્યનો ઉદય એવો હોય છે કે એને તો ભોગ નિરંતર નિરંતર નિરંતર. તો આ જેટલો વધારે ભોગ ભોગવે છે કે કેટલો સુખી, અને વચ્ચે કોઈ બ્રેક જ નહીં, કે એટલો દુઃખી છે એટલે એને આ ભોગ એના દુઃખને દૂર કરવા માટે. એ સુખની નિશાની નથી, આ દુઃખ, આ જે ભોગ એ દુઃખીપણાની નિશાનીને બતાવે છે. તો અસંતોષ અંદરમાં જે વાસનાનો ભાવ એને બતાવે છે અંદર. તો પછી આ શુભ ભાવ ભાવવા જ નહીં. અહીંયા સ્વાધ્યાય કરવા આવે, આ કયો ભાવ? શુભ ભાવ. ભાવ જે વખતે નહીં કરવું, હવે આવું જ નહીં, સાંભળવું જ નહીં, કારણ કે આ ભાવ એ શુભ ભાવ છે ને. શુભ ભાવ પછી ખરેખર તો એવું છે કે આ શુભ ભાવ જે છે એ શુભ ભાવ પણ બાધક લાગે. અશુભ થી બચાય એ તો નેચરલ એવું થતું છે કે અશુભ થી બચાય, પણ એને એવો ભાવ ન હોય કે અશુભ થી બચ્યો. હજી પણ આ વાતને સમજજો, જેનું લક્ષ્ય ભગવાન આત્મા છે એને તો એવું લાગે જ નહીં કે હું કઈક અશુભ થી બચ્યો, કારણ કે એના માટે તો શુભ પણ અશુભ છે. ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય હોય વિચારની ધારા, એ જાતે ભલે બરાબર છે અશુભ થી બચ્યો જ છે, એ વિચાર કરી રહ્યો છે આત્માનો, એ અશુભ થી બચે છે, પણ હું બચ્યો કારણ કે એ કેવી રીતે એને ઉપાદેય માને કે જે પરમાં જઈ જાય. શ્રદ્ધાનું બળ એટલું કેવી રીતે એને ઉપાદેય માને જે પરમાં લઈ જાય. એટલે એમ નહીં કે આટલો તો બચ્યો, આટલો તો બચ્યો. પહેલેથી તે પોતે જે રૂપે પોતાનું સ્વરૂપ માન્યું કે આ શુભ ભાવ રૂપ હું, રાગ રૂપ હું, દ્વેષ રૂપ હું, જે રૂપે પોતાને માન્યો, તો બીજો વિકલ્પ પણ હવે એવો કેવી રીતે આવે કે બીજું કઈ સ્વરૂપ હોય, બીજો કોઈ ભાવ હોય? કારણ કે એક ભાવમાં તો સ્થાપી દીધું ને કે શુભ ભાવ જે છે શુભ ભાવ છે, ધર્મ છે, ધર્મ છે. આવો ધર્મ બાપ દાદા એ બતાવે તો બાપ દાદા તો આવો જ બતાવે ને. સદગુરુ હોય તો આવો ન બતાવે. બાપ દાદા પોતે જ્ઞાની હતા, થોડા જ્ઞાની હતા, એને પણ વાર્તામાં જે મળ્યું તે બતાવ્યું. આ બહુ ખતરનાક છે. પશુ માટે આ ખતરો નથી. પશુને બાપ દાદાથી રૂપિયો વાર્તામાં નથી મળતો, પણ બાપ દાદાથી પેલું ગૃહિત મિથ્યાત્વ વાર્તા નથી મળતું જે મનુષ્યને મળે છે. કે પોતે ગુરુદેવને માનતા હતા ને તો પછી દીકરા નહીં કે બેટા માનજો, તમે પગે લાગો, ગુરુ આવ્યા આપણા ઘરે, તમે શીખ્યા નાનપણથી શીખ્યા ને, પ્રણામ તો થઈ જાય ને, હાથ જોડાઈ જાય, વંદન થાય ને. એ વાર્તામાં મળ્યું છે. આજે આટલે સુધી પહોંચ્યા પછી પણ જ્ઞાનથી ન્યાય સુધી તો પણ આદત થઈ ગઈ. જો લાગે છે સદગુરુનો, ભાવલિંગી મુનિનો એ અવિનય નથી લાગતો. અરે સાંભળીને પણ આદત નથી છૂટતી. એમને જોયા જ નથી, તમે દર્શન કરાવતા નથી. હું તમને એક વાત કહું, તમે કરાવતા નથી, જ્યાં સુધી નહીં કરાવત. મેં તો એમાં એક શાસ્ત્રમાં એક વાક્ય એટલું સરસ વાંચ્યું કે આવા કળીકાળમાં ભાવલિંગી સાધુ નો યોગ થવો એ તો બહુ દુર્લભ છે. પણ ભાવલિંગી સાધુ કોને કહેવાય, એ કોને કહેવાય એ તમારા કાનમાં પડ્યું ને, એ પણ બહુ દુર્લભ છે. આ પણ દુર્લભ છે, કારણ કે એ કોને કહેવાય એ ખબર પડ્યા પછી એની પ્રાપ્તિ એટલી દુર્લભ નથી. સ્વરૂપ સમજ્યા પહેલા ભાવથી વિનય થતો, ભલે આપકાર આપવા માટે આવે તો ઘરમાં આંગણે આવે તો 15 રૂપિયા લેવા,
આપણે માનતા નથી પણ ખરેખર તો ગૃહિત મિથ્યાત્વ છે. ગૃહિત મિથ્યાત્વ છે. એ તો છે. હવે તો સમજ્યા પણ હવે આમ સામે બોલાવવા તો એ રીતે વધારો આમ છે. પણ ઘરમાં આવે હવે તો વિદેશી બોલાવી જે ભૂમિકામાં આપણે રહીએ છીએ ત્યાં એવા તો કામ કરવા જ પડે. કરવા પડે નહીં કરવા જ પડે. કરવા જ પડે ન કરવા પડે શું કરીએ? એમ કઈ જનારાય શું કામ આવ્યા તમે એમ તો કે જ છે ને. પણ અંતરણ તમારું એટલું ક્રિસ્ટલ ક્લિયર હોય. આ સ્વરૂપ નથી. પહેલા ઉંમરમાં હવે આવે આ સ્વરૂપ નથી એમ નહીં, આ કુગુરુ છે. હવે તમારે જે કરવું એ કરો. આ કુગુરુ છે. તો ક્યાંથી આવે? શેખ અહમદચંદે સિંહને જલેબી ખવડાવી હતી કે નહીં? પણ સિંહ તો આવો માંસાહારી આટલો હિંસા કરનારો ને કેટલો શિકાર કરનારો ને એવા સિંહને જલેબી ખવડાવી. પણ સ્વરૂપ ખબર છે. સ્વરૂપની ખબર હોય તો દોષ નથી. અને પછી તમારી નજરમાં એ આવે પણ નહીં. નજરમાં ન આવે. નજરમાં પણ હજી એટલે આવે છે કારણ કે હજુ પણ પેલી વાળી દ્રષ્ટિ ત્યાં રહી. કોણ ઘરે આવ્યું કોણ ગયું એ પણ તમને એ દ્રષ્ટિ તમે જો પણ નહીં. આ તો દ્રષ્ટિના અંદર હજી એટલું જ મહત્તા અને પ્રાયોરિટી આપેલી છે. એટલા માટે ત્યાં સતત પહેલી નજરમાં તે મહિમા ભાવ આવી જાય. પછી તમને એ કોઈ ફરક ન પડે. તરત તમે આવે લાઈટ બંધ કરી પંખા બંધ કરે માનો કે કઈ પણ તમે કઈ પણ જેમને રહેવા દો જે કઈ એમના નીતિ નિયમ બધા તમે તો એડજસ્ટ થઈ રહ્યા છો જયારે તમે પ્રાયોરિટી આપી છે કે આ એમનું કઈક સ્વરૂપ છે. અશુભ ભાવ અને શુભ ભાવ એ બંને એક જાતિના છે. એટલે અશુભ થી બચે ત્યારે એમ નહીં કે હું બચ્યો, કારણ કે શુદ્ધ ભાવની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો ફસલો નથી. ખબર તો બધી જ છે. કઈ નથી ખબર જેટલી વાતો તમને બતાવું છું એમાંથી કઈ નથી ખબર, બધી ખબર છે. હવે ખાસ જે છે અંદર શ્રદ્ધામાંથી લાવવાનું છે જે છે. સાચી વાત કે જ્ઞાન તો બધું છે. પણ એ દરેક સમયની આ જે જાગૃતિ રૂપ જે પુરુષાર્થ એ ખાસ કોઈ પણ પરિણામ રૂચી ન જાય, ગમી ન જાય. કારણ કે અને ખાસ કરીને આ શુભ પરિણામ એટલા માટે સમયસારમાં પુણ્ય પાપ અધિકાર છે ને. સત્તા કર્મ અધિકાર નથી, પુણ્ય પાપ અધિકાર. પુણ્ય પાપ અધિકારમાં બનારસીદાસજી એનું નામ એ પુણ્ય પાપ એકત્વ દ્વાર. આ એક રૂપે બતાવી આ સંસારનું કારણ છે. પરિભ્રમણ તો ચાલુ છે, પરિભ્રમણ રોકાતું નથી. કવિ અકામ નિર્જરા કરે, ક્યારેક આ જીવ અકામ નિર્જરા કરે, ભૂખ્યો રહી લે, વ્રત કરી લે, તપસ્યા કરી લે, દયા દાન બધું કરે આ, અને ભવન ત્રિક મેં સુરતન ધરે, સ્વર્ગના દેવ તરીકે જન્મે. ભવન ત્રિક એટલે 3 પ્રકારના દેવ. કુલ 4 દેવ છે: વૈમાનિક, ભવનવાસી, જ્યોતિષી ને વ્યંતર. એમાં જે વૈમાનિક દેવ સિવાયના જે 3 દેવ ભવનવાસી, જ્યોતિષી ને વ્યંતર તરીકે જ્યાં જન્મ લે. કવિ અકામ નિર્જરા કરે, ભવન ત્રિક મેં સુરતન ધરે, વિષય ચાહ ના દાવાનલ દયો, 5 ઇન્દ્રના વિષયની આગમાં જ્યાં પડ્યો. મરત વિલાપ કરત દુઃખ થયો, અને મરતી વખતે દુઃખ સહન કરતો કરતો ત્યાં મળ્યો. આકુરતા.
કારણ કે આ બધા વહેતો પ્રવાહ છે. આ જે છે ને શુભ ભાવ અશુભ ભાવ વહેતો પ્રવાહ છે, ને વહેતા પ્રવાહમાં આકુરતા ઉત્પન્ન થવાની પૂરી સંભાવના છે. કારણ કે જો લક્ષ્ય કર્યું પર્યાય પર તો આકુરતા થાય, દ્રષ્ટિ ત્યાં જાય તો. એટલા માટે બે વાત કે આકુરતા જે ઉત્પન્ન થઈ એ ભાવ છે. ભાવ ગમે પણ છે, ભાવ તો કરવા જેવો છે. પાકું? હા, કરવા જેવો છે. તો દુઃખ શેનું છે? આ જતો ન રહે. આ પાકું, એક વસ્તુ પાકી છે, એક વસ્તુ પાકી નથી. કે રહેશે કે નહીં રે પાછો આવો ભાવ કાલે ભાવ કરવા જેવો છે, કરવા જોઈએ. કરવા જેવો છે એવી. કરવા જેવો છે તેને લાગે છે વિચાર વ્યક્તિને કે શુભ ભાવ, ભગવાનની ભક્તિનો ભાવ કરવા જેવો છે. એ પછી ભય છે કે આ ભય છે કે નહીં. એટલે બે વસ્તુ છે, એકમાં તો નિશ્ચિતતા છે અને એકમાં અનિશ્ચિતતા છે. અને આ દ્વંદ છે, અને આ દ્વંદ જ્યાં ઉભો થાય ને ત્યાં જ આકુરતા ઉભી થાય. આકુરતાનું કારણ એમાં કે જે બે હોય, એક તો નિશ્ચિત હોય અને એક અનિશ્ચિત હોય. જો બે અનિશ્ચિત તોય ન થાય, બે નિશ્ચિત તોય ન થાય, એક નિશ્ચિત ને એક અનિશ્ચિત તો આકુરતા થાય. તમે ક્લાસમાં આવવાના તો છો જ તે, અનિશ્ચિત છે, પણ ક્યારે આવવાના છે એ નિશ્ચિત નથી. એટલે થાય ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. કારણ કે આવવાના તો છે, બીજા કોઈ માટે નથી થતી, કારણ કે એનું નિશ્ચિત નથી. એક વસ્તુ તો નિશ્ચિત હોય અને એક અનિશ્ચિત હોય, ત્યારે જ આ વિકલ્પોની વમળો, આ દ્વંદ જયારે ઉભો થાય હંમેશા આના કારણે. એક જગ્યાએથી પૈસા આવવાના છે તો પાક્કું છે, પણ ક્યારે આવવાના છે એ પાક્કું છે. ક્યારે વાગો શું થશે? ખરેખર તો મૃત્યુ થવાનું જે નિશ્ચિત છે અને ક્યારે થવાનું છે એ નિશ્ચિત છે. પણ આની દ્રષ્ટિમાં આને તો ખાલી એટલું જ છે કે થવાનું છે પાકું, પણ ક્યારે થવાનું છે એ પાકું નથી. એટલા માટે આકુરતા. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની નિરાકુર કેમ છે? આના કારણે. કારણ કે બંનેને નિશ્ચિત માન્યા છે. પૈસા આવવાના છે એ નિશ્ચિત છે અને ક્યારે આવવાના છે એ નિશ્ચિત છે. એક અનિશ્ચિતતા અને એક નિશ્ચિતતા, એવો જે દ્વંદ એ અનંત આકુરતા ઉત્પન્ન કરનારો છે. આ દ્વંદ ઉભો થાય. તમે દર્શન પામશો કે નહીં? તમે પાકું નિશ્ચિત ક્યારે? એ જ આકુરતાનું કારણ છે કે એક નિશ્ચિત છે, એક નિશ્ચિત નથી લાગતું. ક્યારે? પવિત્રતા બાકી ત્યારે. આ ભેદ જ્ઞાનનો અભ્યાસ આ પ્રકારે કે આખું એટલે જ છે કે સિગ્નલ પર ઉભા હોય ત્યારે પણ આપણને લાગે સિગ્નલ ખુલવાનું તો છે જ, તે નિશ્ચિત છે. થોડું લાલનું લાલ રહેશે, લીલું થશે, પણ ક્યારે થશે એ પાક્કો નથી. આ બધી દરેકે દરેક ઘટનામાં તમે આખા જીવનમાં તમે જો સવારથી સાંજ સુધી એમાં એક નિશ્ચિતતા હશે ને બીજી અનિશ્ચિતતા હશે ને એ બે દ્વંદની અંદર તે વિકલ્પોની ઝાડ હશે. ગજપંથા જવાનું છે, સમય પર આવી જજો સાહેબ સાથે. પછી કેતા ને નતું કીધું, પછી ભૂલાઈ જાય. ટાઈમ પર આવી જજો. કેટલા વાગે એ નિશ્ચિત નથી. જવાનું તો પાકું છે, પણ કેટલા વાગે? કેટલા વાગે? ખાલી વાત કરું છું, નથી જવાનું. પણ એટલે તો હું પેલા વિચાર કરું જવાનું કે નથી જવાનું. ખરેખર એવું છે. તમે બહુ સરળ. આ સરળતા જે છે એ તમારા જવાબ જે નેચરલ કોઈ એવો વિકલ્પ એના કારણે તે કેટલું ખોટું અંદર ઘૂસી જાય છે. આ સરળતા ઠીક છે બધું. પછી કોઈ તમને આવી રીતે કોઈ બીજા તર્ક યુક્તિ આપીને પણ કહી દે તો ઘૂસી જાય છે. એટલા માટે આ બે વાત સમજવાની. મેં નેપોલિયનની વાત જે કીધું, નેપોલિયને કહ્યું હતું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ because impossible word says I am possible.
હા? છુપાયેલું છે. આ વ્યક્તિ ક્યારેય પણ મહાન ન હોઈ શકે. જેના જીવનના શબ્દકોશમાં ઇમ્પોસિબલ નામનો શબ્દ ન હોય. સમજાણું? કારણ કે આ કીધા પછી તે 2 વર્ષ પછી હેલેનાના જેલમાં હતો, એ સડતો. જયારે કીધું ને કઈ ઇમ્પોસિબલ નથી મારી ડિક્શનરીમાં, કોઈ ભાવ નતું પૂછતું. એ ઘાસ વાળી બાય પણ સામેથી આવતી હતી, એને કે તું સાઈડમાં હટી જાય, હું આવું છું. તોય પેલી હટીને પોતાના રસ્તામાં ચાલતી રહી. આને ઊભું રહી જવું પડ્યું. હારેલા નેપોલિયન માટે કોણ રસ્તો છોડે? વાત એ છે, જ્ઞાની એને ન કહેવાય કે જે એમ કહે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. જ્ઞાની એને કહેવાય કે જે એમ સ્વીકાર કરે કે એવું કંઈક છે જે ઇમ્પોસિબલ છે. બધું ઇમ્પોસિબલ છે, કંઈક ઇમ્પોસિબલ છે અને કંઈક તો પોસિબલ છે. એ શું ઇમ્પોસિબલ છે અને શું પોસિબલ છે એનો પરફેક્ટ ભેદ જે કરી શકે, બસ એ જ્ઞાની. 5 ઇન્દ્રિયના વિષયોમાંથી સુખ લેવું તો ઇમ્પોસિબલ છે. એવું નથી કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. આ ઇમ્પોસિબલ છે, તો એ તો ભેદ એ જાણ્યું. અને આત્મામાંથી સુખ પ્રાપ્ત થઈ શકે છે, પોસિબલ છે, એ જાણ્યું. તો કયું ઇમ્પોસિબલ કયું પોસિબલ, એ 2 ભેદને જે પરફેક્ટ કરીને જાણે પરફેક્ટલી, બસ એ જ્ઞાની. જે એમ કે બધું જ ઇમ્પોસિબલ છે એ અજ્ઞાની, અને જે કે બધું જ પોસિબલ છે એ અજ્ઞાની. પણ જે ભેદ જાણતો હોય, કયું પોસિબલ ને કયું ઇમ્પોસિબલ, તે જ્ઞાની. જન્મ છે તો મૃત્યુ તો થવાનું જ છે, એ ઇમ્પોસિબલ નથી. થવાનું જ છે. અને મૃત્યુને ટાળી શકાશે? નહીં ટાળી શકાય. ઇમ્પોસિબલ છે. મૃત્યુને ટાળી ન શકાય, ઇમ્પોસિબલ છે. કોઈ એવું ઇમ્પોસિબલ નામનો શબ્દ નથી, તો મૃત્યુને બચાવી શકશે? ઇમ્પોસિબલ છે. એવું કંઈક કે જે ઇમ્પોસિબલ આ જગતમાં છે. અને એ શું છે અને પોસિબલ શું છે, આ 2 ભેદને જે જાણે છે તે જ્ઞાની છે. કારણ કે એ ભેદને જાણતા છે છોડની ગતિ અને દિશા, આ 2 બદલાઈ જાય છે. પછી ઇમ્પોસિબલ વાળી દિશા રહેતી નથી, પોસિબલ વાળી દિશામાં ગતિ થાય છે અને ગતિ વધતી જાય છે. કારણ કે હવે તો દ્રઢતા આવી કે પોસિબલ છે એના બળ પર. દરેક સમયે ગતિ વધતી જાય છે. એનો અર્થ શું કે પછી નિરંતર પોતાના જ્ઞાન સ્વભાવ તરફનું લક્ષ્ય જ એટલું વધતું જાય છે કે ટોળામાં રહીને પણ પોતાને એકલો અનુભવે છે. વાત સમજાણી? એટલે ટોળામાં રહીને એકલો અનુભવે એટલે શું? બોલો. એકદમ સંસાર ઘરમાં ટોળામાં કોણ કોણ આવી ગયા? એ ટોળું, અને એની વચ્ચે પોતાને એકલો અનુભવે છે એમ નહીં. આ વાતને થોડી સૂક્ષ્મતાથી સમજજો. ટોળામાં રહીને પણ, ટોળાની વચ્ચે રહીને પણ પોતે એકલો પોતાને અનુભવે છે. તમારી દ્રષ્ટિ હજી સંયોગો ઉપર છે એટલે ત્યાં તે ટોળું દેખાણું ને. આ સમયની પર્યાયમાં ક્રોધ છે, આ સમયે. આગલા સમયે માન છે, એના આગલા સમયે માયા છે, એના આગલા સમયે લોભ છે. તો આ વિકલ્પ, આ વિકલ્પ, આ વિકલ્પ, આ વિકલ્પ, તો આવો વિકલ્પોનો સમૂહ તો આગળ વચ્ચે જ્ઞાન એકરૂપ, જ્ઞાન એકરૂપ, જ્ઞાન એકરૂપ, જ્ઞાન અનેકરૂપ ન થયું, જ્ઞાન તો જ્ઞાન રહ્યું. તો ટોળાની વચ્ચે રહીને પણ પોતાને એકલો અનુભવે તે જ્ઞાન. આ પોસિબલ, આ પોસિબલ છે. બહારમાં ક્યાંય દેખાતું કોણ દીકરી, કોણ ભાઈ બેન, કોણ, એ ટોળું નહીં. આ જે અહીંયા જે ટોળું છે, ટોળાની વચ્ચે રહીને પણ પોતે ટોળા રૂપ નથી, પોતે એકલો જુદો છે. બધા ટકીને રહેનારો. બરાબર પકડ્યો. હવે હા, બસ આનું વિચાર કરા રે. બસ હવે પરિણામ
બધું તમારા હિત માટે જ છે ને. બધું એટલે જે કઈ પણ તમે કઠોર શબ્દ કહો કે સારા શબ્દ કહો, કડવા શબ્દ કહો, તમારા હિત માટે જ છે ને. સુખી કરવા માટે જ છે ને, દુઃખી કરવા તો નહીં જ ને. ટોળાની વચ્ચે રહીને પણ એ ટોળું છે, પણ ટોળામાં રહેલા જે લોકોનો સમુદાય છે એ લોકોના સમુદાયમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં મળી જાય છે, તો એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં નથી મળતી, તો એ ટોળું મારામાં કેમ મળે? આ ક્રોધ, આ માન, આ માયા, લોભ, આ બધું ટોળું છે. ક્રોધ નો વિકલ્પ જે છે અને માન નો વિકલ્પ છે, આ બે વિકલ્પ એકબીજામાં મળે છે? બે વિકલ્પ એકબીજામાં મળતા નથી. વિકલ્પ વિકલ્પ એક જાતિના હોવા છતાં પણ એકબીજામાં મળતા નથી. તો જેની જાતિ જ જુદી છે એવો જ્ઞાન, સ્વભાવ અને આ વિકલ્પો એકબીજામાં કેમ મળે? એટલે ટોળાની વચ્ચે રહીને પણ હું ટોળાથી જુદો છું. આ જાગૃતિ. ટોળાની વચ્ચે રહીને પણ ટોળાથી જુદો છું. એ ન હોય તો આપણે ત્યારે જ કેવી રીતે? આ વિકલ્પોને એટલા દૂર ટોળામાં મોકલવાના છે. આ વિકલ્પોને મારો કહેવાય એટલા માટે આ વિકલ્પોના ટોળું ઘટિત કર્યું છે કે આ એક વિકલ્પ આ બીજા વિકલ્પ મળતો નથી, તો પછી આ આત્મામાં ક્યારે આ વિકલ્પો જયારે મળતા નથી આત્મામાં, તો અત્યંત દૂરવર્તી, તો પછી ક્યાં? એટલે મોટા ભાગે લોકો પ્રવચન પૂરું થયા પછી આ જ વાત પૂછે કે હવે બીજી વાર ક્યારે મળશું? ત્યારે હું એ લોકોને આ જ વાત કહું કે પહેલી વાર ક્યારે મળ્યા હતા બતાવો. કારણ કે અનાદિથી આજ સુધી એક વારે મળ્યો નથી, તો બીજી વાર મળવાની વાત ક્યાં? એક વારે ક્યાં મળ્યો છે? તો પછી પ્રશ્ન તો એ જ કરશે કે હવે પહેલી વાર ક્યારે મળશું? કારણ કે મને તો મળવું જ છે હજી. એમ નહીં કે નથી મળતા તો પછી વિકલ્પ જ છોડો. હજી વિકલ્પ છે તો પહેલી વાર ક્યારે મળવું? એક વાર મળે તો અનંત વાર મળે, પણ એક વારે મળવું થતું નથી. તેથી અનંત વાર મળવું કેવી રીતે થઈ શકે? જેનું જ્ઞાન થઈ શકે એનું જ ધ્યાન થઈ શકે. કારણ કે જ્ઞાન જે છે જાણવાનું નામ છે, ધ્યાન છે જાણતું રહેવાનું નામ છે. જાણવું 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 જાણવું, એક જ વસ્તુને કોન્સન્ટ્રેશન સાથે પહેલા સમયે, બીજા સમયે, ત્રીજા સમયે, ચોથા સમયે, પાંચમા સમયે વસ્તુ એની આને જાણી, પછી જાણી તો વસ્તુ એની એકને એક વસ્તુને જાણતી રહેવી એ ધ્યાન છે. તો અનેક વાર જાણવાનું નામ ધ્યાન છે. તો ઘણા લોકો કહેતા મારે આત્માનું ધ્યાન કરવું છે, પણ અનેક વાર જાણવાનું નામ ધ્યાન છે. તો જેને અનેક વાર જાણવાનું છે, અનેક વાર જાણતું રહેવાનું છે, એને એક વાર તો જાણવું પડશે ને. એટલે આજે ત્યારે તમે કહી રહ્યા છો એને જાણવા માટે કે હું કોણ. કારણ કે જેને અનેક વાર જાણવાનું, એને એક વાર જાણવામાં કંટાળો આવતો હોય, તો અનેક વાર ક્યાંથી જાણે? એટલે જ્ઞાન વિના ધ્યાન સંભવ નથી. જે આત્માનું ધ્યાન કરવાની કોશિશ કરે પણ આત્માનું ધ્યાન જ ન હોય તો ધ્યાન. મારા સાહેબ ઘણા પ્રવચનમાં ઘણી વખત કહેતા ને આત્માનું ધ્યાન કરો, બસ આત્માના ધ્યાનમાં ઊંડા ઉતરી જાઓ, પણ ધ્યાનમાં ઊંડા ઉતરાવા પેલા એને જ્ઞાન તો કરાવો કે આત્મા છે શું. રોજ કે મારા કામ બતાવે, શું બતાવે? ખબર તો હોય ને કે શું કે આત્મા શું.
એ ખબર નથી. એ આત્મા શું, એ ન્યાયક શું, અને એ પણ કહી દે કે જાણનાર જાણનાર, પણ એ જાણનાર આ કેમ પકડમાં આવે? આ વિકલ્પોની તરંગો, આ જ્ઞાનનું જાણપણું, આ જાણવાળું પરિણમન, એ પરિણમનમાં પણ જાણપણું ટકીને રહેવું, એ ટકીને રહેલું જાણપણું, તે જ્ઞાન ગુણ, એ જ્ઞાન ગુણના એ પ્રદેશ પર રહેલા અનંત ગુણો, એનું અભેદપણું, અખંડપણું, એનું ઘનપિંડપણું, અને તે હું એવી અનુભૂતિ, એનું નામ સમ્યક દર્શન. એ ધર્મ છે, એની પેલા ધર્મ નથી. આજે તમને કીધું આ શુભ ભાવ છે, આ ધર્મ નથી. મેં કીધું તમે સાંભળ્યું, શુદ્ધ ભાવમાં તો એકલી અનુભૂતિ, આત્માની અનુભૂતિ છે. ત્યાં 3 પ્રકારના પરિણામો પર હવે સાર. એક છે અશુભ પરિણામ, બીજો શુભ પરિણામ, ને ત્રીજો શુદ્ધ પરિણામ. અશુભ પરિણામ એટલે પાપરૂપ પરિણામ, શુભ પરિણામ એટલે પુણ્યરૂપ પરિણામ, અને શુદ્ધ પરિણામ એટલે ધર્મરૂપ પરિણામ. એ 3 પ્રકારના પરિણામ. જે પરિણામ વડે જીવને પાપ કર્મનો બંધ થાય છે તે પરિણામને અશુભ પરિણામ કહે છે. જે પરિણામ વડે જીવને પુણ્ય કર્મનો બંધ થાય છે તે પરિણામને શુભ પરિણામ કહે છે. એમાં અલગ અલગ બતાવ્યા. જે પરિણામ વડે જીવને નવીન કર્મોનો બંધ થતો નથી પણ પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે તે પરિણામને શુદ્ધ પરિણામ કહે છે. પરજીવોની હિંસાનો ભાવ અશુભ ભાવ છે, પરજીવોની રક્ષાનો ભાવ શુભ ભાવ છે. આ બે એ રક્ષાનો ભાવ છે, પણ રક્ષાના ભાવમાં પણ કયું લક્ષ્ય કયું છે, ઈરાદો, ઇન્ટેન્શન, પર્પઝ કયો છે કે રક્ષા કેમ કરવા માંગો તમે? શા માટે રક્ષા કરવી છે? પુણ્ય કમાવા માટે કે કરુણાનો ભાવ એવો આવી ગયો એના માટે? કે આવો ભાવ તો આવ્યા વગર રહે જ નહીં ને. એટલે હું તમને ઘણી વખત કે જે ગુરુ આપણને ભણાવતા હોય એ ગુરુ પ્રત્યે આપણને ભાવ આવે કે લાવ એમને ખાધું પીધું કઈ કર્યું કે ભાવ આવે, પણ એ ભાવ તમને ગુરુ પ્રત્યે નથી. મારા ગુરુ, બીજા કોઈ હોય તો હજી એટલું નહીં થાય. આમાં પણ મારા ભાવલિંગી સાધુ છે વનમાં ભૂખ્યા ધરત્યા, ક્યારેક એ તો એની દશા તો કેટલી ઊંચી છે, પણ ક્યારેય વિકલ્પી નથી આવ્યો કે ક્યારેક આહારદાન ક્યારે આપવું, વિકલ્પી નથી આવતો ક્યારે આપવું. આખા દિવસમાં કેટલી વાર આવે? આમાં મારાપણું છે, ત્યાં મારાપણું નથી. અને આ પણ પેલાનું જે રૂપ છે, જે આ મારી ગાડી મારો પૈસો, એ મારા સાહેબ, મારા ભાઈ વાત એક જ છે, મારા ગુરુ. અંદરમાં જે ભાવ જે પકડમાં નથી આવતો અને એના અંદર પછી ઉપાદેય વૃત્તિ એવી સફાઈ જાય છે, એટલા માટે એમાંથી છોડાવવાની વાત આ એટલું કઠોરતાથી શુદ્ધોનો ભાવમાં નથી આવતો. પાપના ભાવ, ચોરીના ભાવ, હિંસાના ભાવ ન આવે, પણ ન આવે એની પાછળ શુદ્ધાત્માનું લક્ષ્ય હોય ને તો હજી આ ભાવ ક્યાંક આગળ લઈ જાય. શુદ્ધાત્માનું લક્ષ્ય એ શુભ ભાવ જે આવે ને દર્શન કરવાનો, પૂજા કરવાનો, કારણ કે જો શુદ્ધાત્માનું નિજ આત્માનું લક્ષ્ય ન હોય તો ત્યાં પછી હજી મહાવીર ભગવાનમાંથી ક્યારેક આત્મામાં ઉપયોગ જતો હોય તો એમ રોકી દે કે ના ભાઈ અહીંયા મહાવીર ભગવાનમાં જ જવો જોઈએ. શુદ્ધાત્માનું લક્ષ્ય હોય તો એ દર્શન પણ શુભ ભાવ કંઈક સાર્થક બને. એનું લક્ષ્ય તો બરાબર હોવું જોઈએ. દુબઈના અંદર કંઈક ચોરી નથી થતી. અમે દુબઈમાં હતા એક વાર, તો હું જેમ ત્યાં રોકાયો હતો ત્યાં એમ કે તમે બહાર ગયા, એક મોલમાં ગયા, ત્યાં ફોટા બધા પાડતા હતા, તો એમનો એક કેમેરો હતો મારી પાસે હતો, પછી મેં એમને આપ્યો, એમને લીધો નહીં હોય, ત્યાં ત્યાં રહી ગયો કઈ કાઉન્ટર ઉપર, અને પછી એ ઘરે ગયા, ઘરે આવી જાય પછી લાવો જોઈએ ફોટા કેવા પડાયા છે. 3-4 કલાક પછી તમારી પાસે તમને આપ્યો હતો ક્યાં આપ્યો હતો? ત્યાં મૂક્યો તમને કીધું લઈ લો, મેં તો લીધો જ નથી. એ 4 કલાક પછી ગયા, એ કેમેરો ત્યાં ત્યાં પડ્યો હતો. ચોરી નથી. પાપનો ભાવ નથી નાના લોકોમાં, શુભ ભાવ કહેવાય કે નહીં? ભયનો ભાવ, ભયથી કરે, લોભથી કરે, ખ્યાતિથી કરે, તો એ જે છે આ બધું નથી કરતો. ચોરી નથી કરતો, કે ભયથી નથી કરતો, ખ્યાતિથી નથી કરતો,
કે મારી ખ્યાતિ આટલી છે, અથવા તો હું ન લઉં તો જો લોકો નામ જો આમાં વસ્તુમાં હાથ નથી લગાવતો, અથવા તો એમાઉન્ટ ના હોય ને એ નથી કરતો, પડ્યો તો હાથ ના લગા જવા દે ને, પણ એની બદલે મારું 1000 નું બંડલ પડ્યું તો વિચાર એકવાર કરશે કે હવે શું કરવું. એટલે કઈ કઈ રીતે એ નથી ઉપાડતો એ વસ્તુને, ચોરી નથી કરતો, એનો ઈરાદો કયો છે, અંદર શું ભરેલું પડ્યું છે. એટલે એ કે શુદ્ધાત્માનું જો હું પોતે પોતાના આત્મામાં લીન થાવ, આ જ મારા જીવનનું એક ધ્યેય છે, અને આ ધ્યેય રાખીને હવે જો આવા દયાદાન ભક્તિના ભાવ આવે તો યોગ્ય છે, સહજ આવે. જ્યારે જીવને પરજીવોની હિંસાનો તથા રક્ષાનો ભાવ ઉત્પન્ન ન થાય અને ઉપયોગ નિજ સ્વભાવમાં સ્થિર થાય, ત્યારે તે ભાવને શુદ્ધ ભાવ અથવા શુદ્ધ પરિણામ કહે છે. આ મુનિ મનમાં હોય, વાઘ હરણને મારવા જાય, સિંહ બકરીને મારવા જાય, તો ત્યાં પછી એને બચાવવા જાય કે ન જાય? આ કામ કરવા જાય તો પછી આત્માના ધ્યાનમાં ક્યારે લીન થાય? કારણ કે અહીંયા તો આપણે બહુ ઓછું એવું જોવામાં આવે કે બિલાડી ઉંદરને મારતી ખાવા જતી હોય, એ તો ક્યારેક એવું દેખાતું હોય, અને ત્યાં તો આંખ ખોલતા ત્યાં જ દેખાતું હોય બધું. પણ ત્યાં તો આત્માની સાધના કરવા ગયા છે, આ બધું આ કામ કરવા ગયા છે. આ તો સહજ ચાલતા ચાલતા ઉપયોગ, એ ચાલતી ક્રિયાઓના કાળે 4 હાથ જમીન દેખીને ચાલે એ દોષ નથી, એ તો ચાલે. પણ આ હરણ ને બકરાને બચાવવા જાય તો એ દોષ છે. કારણ કે એ ભૂમિકામાં પોતાનું લક્ષ્ય ત્યાં પછી બદલાઈ ગયો. લક્ષ્ય ત્યાં તો બધા આનું આ જ કામ થતું હોય, અને ખાસ તો એ છે પછી રસ એવો પડી જાય કે નજર આમ જાય, કોઈ મળતું તો નથી, લાવ બચાવવા જાય. પૈસા પડ્યા હતા, 3 નોટ પડી છે, લઈ મંદિરમાં નાખી, દેરાસરમાં નાખી, ભંડારમાં. ખોટું કામ કર્યું. ખોટું કામ તો પેલા એ જ કર્યું, તમારી હતી. કોઈની નોટ બીજી ગલ્લામાં નાખી, ભંડારમાં નાખી. દાનમાં એ વસ્તુ અપાય છે પોતાનો પડી હોય, બીજાની વસ્તુ દાનમાં અપાય. કોઈની પડી ગઈ 10 મિનિટ પછી શોધતો નોટ મળી જ નહીં તો ભંડારમાં પહોંચી ગઈ. એ આપણી આદત બની જાય છે, પછી નીચે જોઈને ચાલવાની, કઈ પડ્યું તો નથી ને. એટલે આ શુભ ભાવ આવે તો અશુભ પરિણામ તથા શુભ પરિણામ સાથે જોડાઈને જે ઉપયોગ પરિણમે છે તે ઉપયોગને અશુદ્ધ ઉપયોગ કહે છે. આ બે અશુદ્ધ છે, બે એક શબ્દમાં કહીએ ને તો અશુભ એ નીચી ક્વોલિટીનું અશુદ્ધ, અને શુભ એ ઊંચી ક્વોલિટીનું અશુદ્ધ છે. અશુદ્ધ બે ઇમ્પ્યોર, ક્વોલિટી અલગ અલગ છે. આ જૂના કપડા જેવું છે, પહેરેલા કપડા રસ્તા વચ્ચે વેચાતા હોય કોઈ લારી પર, અને કોઈ માણસ એને ખરીદતું હોય અને આમ જોવે કે કોઈ મિત્ર કોઈ ઓળખીતું આવે છે, તરત આગો પાછો થઈ જાય. કોઈને ખબર પડશે કે આ જૂના કપડા ખરીદવા ઉભો, જૂના કપડા કોઈના પહેરેલા, શરમ આવે. પહેરેલા હતા ને અશુદ્ધ હતા, પણ પેલા કોઈ શાહરૂખ ખાન નું જેકેટ વેચાતું હોય કે હરાજી થતી હોય તો એને લેવા માટે બોલી બોલાતી હોય ત્યારે એમ કહે કે હું અને ત્યારે છાપવામાં આવે તો ગમે ને કે જૂના કપડા ખરીદવા વાળો જો હું. બે અશુદ્ધ જ હતા, એ ઊંચી ક્વોલિટીનું, આ નીચી ક્વોલિટીનું, પણ એ અશુદ્ધ પહેરેલું. પણ એને આ ગમે છે ને આ ગમતું નથી. આ નીચું લાગે છે, પેલું ઊંચું લાગે છે. અજ્ઞાની ને આવું છે કે આ પાપ તો નીચું લાગે છે, પેલું શુભ ભાવ પુણ્ય એ ઊંચું લાગે છે. એમાં ખ્યાતિ લાગે કે આટલું પુણ્ય કર્યું તો એને ગમે તે સાંભળવું. એમ કે આને પાપ કર્યું તે સાંભળવું નથી ગમતું, ત્યાંથી તો દૂર ભાગે છે. છે બંને અશુદ્ધ, બંને બંધન છે, મુક્તિ નથી. અશુભ પરિણામની જેમ શુભ પરિણામ પણ મુક્તિનું કારણ થતા નથી. આ વાત આવી ગઈ. તો હવે કહે છે કે હવે તો અમારે શુદ્ધને પામવું છે. હવે અમારે આ અશુદ્ધમાં નહીં પણ અશુદ્ધમાં નથી જવું. આજના આ પ્રવચનનો સાર છે કે મારે અશુભમાં નહીં પણ અશુદ્ધમાં પ્રવર્તવું નથી. તો શુદ્ધમાં જવા માટે કેમ જવું એ હવે આગળનો પ્રશ્ન છે કે વિશુદ્ધિ અને શુદ્ધિ વચ્ચેનું અંતર પહેલા જાણો,
કોને વિશુદ્ધિ કહેવાય અને કોને શુદ્ધિ કહેવાય, તો એ વાત આપણે આગળ કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌપસા